સાંપલા ખાતે આવેલ માં ભગવતી ગૌશાળાના 19મા પાતોત્સવ નિમિત્તે પ્રજ્ઞાપુરાણ કથા સત્સંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે। દ્વિદિનાત્મક યોજનાર કથા સત્સંગ પ્રારંભે ભવ્ય શોભાયાત્રા મુગતરામ મહારાજની ભૂમિકા સાપલાથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવાડે નીકળી ગાયત્રી પરિવાર રચનાત્મક ત્રસ્તમાં ભગવતી ગૌશાળા ખાતે આવી પહોંચી હતી, જ્યાં રંજનબેન ઉપાધ્યાય સહિતની બહેનોએ મસાલ, કળશ, પોથી લેનાર બહેનોનું કુમકુમ તિલક પુષ્પગુચ્છથી સ્વાગત સાથે આરતી કરી મંગળ પ્રવેશ કરાવ્યો હતો। સદર શોભાયાત્રામાં ગાયત્રી પરિવાર બહેનોના સાંપલા ગામ મહિલા મંડળ સહિતની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। પ્રજ્ઞાપુરાણ કથાનો વ્યાસપીઠ પરથી દેવકન્યા સમાન દીકરી કુમારી કીર્તિ દેવી રાઠવાએ પોતાની અમૃતવાણીનો લાભ આપી કથાનો પ્રારંભ કર્યો હતો। આ પ્રારંભ શ્લોક, દીપ પ્રાગત્ય, સ્વાગત સન્માન, પોથી પૂજન, ગાયત્રી મંત્રનું પઠન, ગણેશ સ્તુતિ સાથે નાની બાળાઓએ સંગીતનો સથવારો આપ્યો હતો। વ્યાસપીઠ પરથી કુમારી કીર્તિદેવી રાઠવાએ પ્રજ્ઞાપુરાણ એટલે શું અને તેની રચના કેવી રીતે થઈ તે અંગે સવિસ્તર સમજાવ્યું હતું। પ્રજ્ઞા એટલે સદબુદ્ધિમાં ગાયત્રીના જાપ કરવાથી આ સદબુદ્ધિ જાગૃત થાય છે। 4 સરોવર 7 પગથિયા છે। જનકલ્યાણમાં લાગનારો માણસ ભવસાગર તરી જાય છે તથા ગાય તો માતા કહેવાય। ગૌ માતાના શરીરમાં 32 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે। ગાયત્રી પરિવાર સાથે સાંપલામાં ગૌશાળાની સ્થાપના કરનારને અભિનંદન પાઠવ્યા। સમાજનું અભિનંદન છે તો બધાનું હિત છે તો આપણું પણ હિત થાય છે તો ગુરુદેવને પ્રાર્થના કરજો તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે રંજનબેન ઉપાધ્યાય, મદનભાઈ તનેજા, રીતાબેન શાહ, ગીતાબેન પટેલ, સકુબેન પટેલ, કપિલાબેન પ્રજાપતિ, જિજ્ઞાસા રાણા, હિરલબેન પટેલ, પંકજભાઈ રાણા સહિત સાંપલા, ગજેડા, માસર રોડ, વડોદરા સહિતની બહેનો મોટી સંખ્યામાં હાજર રહી કથા શ્રવણનો લાભ લીધો હતો। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ હરિદ્વાર અને માં ભગવતી ગૌશાળા સાંપલાના 19મા પાટોત્સવ નિમિત્તે સુંદર પ્રજ્ઞાપુરાણ કથાનું આયોજન કર્યું છે। તારીખ 8ના દિવસે આનંદનો ગરબો ગામ ગજેરાની બહેનો દ્વારા, વડોદરાની બહેનો દ્વારા કરવામાં આવ્યો। 9, 10 અને આજથી 11 કથાનો પ્રારંભ થઈ ગયો છે। કથાનો પ્રારંભ નવા યુગની ગુરુવાણી, યુગવાણી, ગીતાવાણી એવી કુમારી આદરણીય પ્રજ્ઞાપુત્રી કુમારી કીર્તિબેન રાઠવાના સ્વમુખે સુંદર સ્નેહવાળી આપણે રસથી અમૃતથી ભરેલી અમૃતવાણીનો લાભ લેવા, સાથે સાથે ગૌશાળામાં ગાયો છે એ ગાયોનું અહીં આગળ વિના મૂલ્યે બધા જ સંસ્કારો કરાવવામાં આવે છે। 3 દિવસનો એવો સુંદર કાર્યક્રમ છે। 10 ગામની બહેનો અહીં આગળ ગામે ગામથી બહેનો આવે છે, ભજન મંડળ આવે છે, સાથે સાથે વડોદરા, ગજેરા, સાંપલા, માસા રોડ અને બધા જ ગામની બહેનો દ્વારા સુંદર અહીં આયોજન કરવામાં આવ્યું છે। અને આ આયોજનમાં અખિલ વિશ્વ ગરીબ પરિવાર દ્વારા મફત ઉત્સવન સંસ્કારનો ક્રમ 10 તારીખના રોજ ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યો છે અને એના દ્વારામાં એમાં અનેક બહેનોએ લાભ લીધો છે। વિના મૂલ્યે કરવામાં આવ્યો છે અને એમને પ્રસાદના રૂપમાં પરમ પૂજ્ય ગુરુદેવનું સાહિત્ય અને આ કીર્તિબેન છે એમના પ્રણેતા છે એવા આદરણીય અમારા પ્રજ્ઞાપુત્રી રશ્મિબેન ભગત પટેલ એમના દ્વારા સુંદર તૈયાર કરેલી દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું છે। તો બધાને લાભ લેવા ભાવભીનું આમંત્રણ છે। જય ગુરુદેવ, સૌના ચરણોમાં વંદન।